નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 15 તરંગો એ આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 11માં જેટલા પ્રકરણો છે એમાંથી કદાચ સૌથી વધુ અટપટું જો પ્રકરણ કહી શકાય તો એ તરંગો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને તરંગોની સમજૂતીમાં થોડી થોડી ડિફિકલ્ટી રહી જતી હોય છે, પણ આ પ્રકરણ જેટલું તમે સમજશો એટલું વધારે તમને મજા આવશે ભણવામાં, વાંચવામાં અને સમજવામાં પણ. બિલકુલ અઘરું પ્રકરણ નથી. તમે 9મા ધોરણમાં આના અમુક પાયાના સિદ્ધાંતો, તરંગોના પ્રકારો, અલ્ટ્રાસોનિક તરંગો અને એવું બધું ભણી જ ગયા છો, એટલે એવી તકલીફ તમને નહીં પડે. પ્રસ્તાવનાથી જ તમને મજા આવશે તરંગો પ્રકરણ ભણવાની. બીજી એક અગત્યની વાત તમને એ કહી દઉં કે 12મા ધોરણમાં તરંગ પ્રકાશશાસ્ત્ર એવું એક પ્રકરણ આવે છે, જેમાં પ્રકાશની જે ઘટનાઓ છે, જેમ કે તમે અમુક વક્રીભવન છે, પરાવર્તન છે, એ બધું તો તમે ભણી જ ગયા છો. પૂર્ણ આંતરિક પરાવર્તન, પ્રિઝમ, એના ઉપયોગો, એવું બધું. પણ એના અનુરૂપ એની ઉપરાંત બીજી ઘટનાઓ છે કે જે પ્રકાશના તરંગ સ્વરૂપ પરથી સમજી શકાય છે. તો એને રિલેટેડ જેટલું શાસ્ત્ર છે એને આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર કહીએ છીએ, જેમાં અમુક પ્રકાશીય ઘટનાઓની સમજૂતી તરંગવાદના આધારે આપણે આપવાની હોય છે. તો એ સમજતી વખતે તરંગો જે છે એ, એટલે કે 11મા ધોરણમાં આવતું તરંગો પ્રકરણ જે છે એ સમજવું ખૂબ જરૂરી છે. જો તમને આ પ્રકરણ ન સમજાણું હોય તો તરંગ પ્રકાશશાસ્ત્ર સમજવું ખૂબ જ, એટલે કે ખૂબ જ અઘરું પડે એમ છે. એટલે તરંગ પ્રકાશશાસ્ત્રનો પાયો એ આ આપણું 15મું પ્રકરણ તરંગો છે. અને જો તમને કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરું તો લગભગ તમામ પ્રકારની એક્ઝામમાં તરંગને રિલેટેડ અમુક પ્રશ્નો હોય જ છે, જે મોટા ભાગના વિદ્યાર્થીઓને અઘરા લાગતા હોય છે, પણ એવા અઘરા પ્રશ્નો હોતા નથી. આ પ્રકરણમાં આપણે શરૂઆતમાં તરંગ કઈ રીતે રચાય, તરંગના પ્રકારો શું છે એ જોઈ અને અમુક તરંગોના પ્રકાર, જેમ કે પ્રગામી તરંગો છે એ, પછી સ્થિત તરંગો છે એ, પછી બે પ્રકારના સ્થિત તરંગો, એનો અભ્યાસ, અને છેલ્લે ડોપલર અસર, એટલી માહિતી લેવાની છે. તો રસપૂર્વક અને ધ્યાન દઈ અને આ પ્રકરણ તમે બધા ભણજો. તો પહેલું આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે માધ્યમમાં તરંગનું પ્રસરણ, અથવા તો માધ્યમમાં તરંગનું કઈ રીતે રચાવું અને કઈ રીતે માધ્યમમાં તરંગનું પ્રસરણ થાય એની માહિતી. હવે અત્યારે જે હું તમને કરાવું છું, બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું તમને જે કરાવું છું એ કોઈ અત્યારે ઉપલબ્ધ ટેક્સ્ટ બુકમાં છે નહીં. ઇવન મટીરિયલમાં પણ આની સમજૂતી આપી નથી. આપણે સામાન્ય રીતે આની સમજૂતી તરંગ કઈ રીતે રચાય એની બાબતમાં જ કરીએ છીએ. તો તમે બરાબર ધ્યાનપૂર્વક આ જે હું અત્યારે કરાવું છું એને જોજો. તો જુઓ, ધારો કે આ માધ્યમના જુદા જુદા કણો છે. બરાબર સાંભળતા જજો અને સમજતા જજો. આ ધારો કે માધ્યમના જુદા જુદા કણ છે. તમે ગમે તે કણ ગમે તે નામ આપી શકો. ધારો કે આપણે નામ આપીએ છીએ એ, અને બી કહીએ, સી, ડી, ઈ, એફ, જી, એચ, અહીંયા હું લઉં આઈ, અહીંયા લઈએ જે, અહીંયા કે. આ અહીંયા વચ્ચે બધે તમે આ જે સફેદ જુઓ છો એ માધ્યમ છે. એમાં આ એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન એવા બધા જુદા જુદા માધ્યમના કણો છે. હવે આ માધ્યમના કણો ઉપર આપણે એવા રિસ્ટ્રિક્શન મૂક્યા છે, એવા નિયંત્રણો મૂક્યા છે કે ફક્ત શિરોલંબ દિશામાં જ ગતિ કરી શકે. એટલે એ હોય તો આ જે તમે જુઓ છો આ દિશામાં જ ગતિ કરે, બી હોય તો આમ જ ગતિ કરે, સી હોય તો આમ જ ગતિ કરે, ડી હોય તો આમ જ ગતિ કરે. અને આ જે એબીસીડી જેવા કણ છે એના સ્થાનાંતરો, ધારો કે આ બધા કણો
ફક્ત શિરોલંબ દિશામાં જ ફક્ત શિરોલંબ દિશામાં જ ગતિ કરી શકે છે ગતિ કરી શકે છે અને આ કણોના સ્થાનાંતર y બરાબર a sin ઓમેગા t વડે આપવામાં આવે છે. હવે આ y બરાબર a sin ઓમેગા t વડે રજૂ થતી ગતિ જે છે એને આપણે સરળ આવર્ત ગતિ કહીએ છીએ અથવા તો એને દોલિત ગતિ એવું કહીએ છીએ, જે તમને 14મા પ્રકરણમાં વધારે વિસ્તારપૂર્વક કરાવશે. અત્યારે તમે એટલું યાદ રાખી લો કે આ y બરાબર a sin ઓમેગા t છે. આને હજી થોડુંક સોલ્વ કરીને લખું તો a sin ઓમેગા જે છે એ 2π/t જેટલું છે ઇન્ટુ t, જ્યાં કેપિટલ T જે છે એને આપણે કહીએ છીએ આવર્તકાળ. એટલે એક ચક્કરડું એક દોલન પૂરું કરવાનો સમય. એટલે શું? તો કે આ a છે એ અહીંયા છે, ધારો કે અત્યારે આ જે સ્થાન છે આને આપણે y બરાબર 0 કહીએ. અત્યારે જે છે એ બધા y બરાબર 0 સ્થાને છે. ઉપર જે છે એને આપણે y કહીએ, આ જે દિશા છે એ y હોય તો એ આમ ઉપર જાય, ત્યાંથી પાછો પોતાના મધ્યમાન સ્થાને આવે, નીચે જાય અને ત્યાંથી પાછો અહીંયા આવે ત્યારે એક દોલન પૂરું કર્યું એમ કહેવાય. ફરીથી સમજાવું છું. અત્યારે કણ જે છે એ પોતાના મધ્યમાન સ્થાને છે. આ મધ્યમાન સ્થાનેથી એ કણ ઉપર જાય, ત્યાંથી પાછો આવે પોતાના મૂળ સ્થાને, ત્યાંથી નીચે જાય અને નીચે જઈને પાછો ત્યાં આવે એના સ્થાને, ત્યારે એક દોલન પૂરું કર્યું એમ કહેવાય. અને એ વધુમાં વધુ ઉપર કે નીચે તરફ a જેટલો જશે. એટલે સ્મોલ a જે છે એને આપણે કહીએ છીએ કંપ વિસ્તાર. આને કહેવાય કંપ વિસ્તાર. ફરીથી આ મેં તમને થોડીક પૂર્વ ધારણા આપી દીધી પ્રકરણ 14માં, કદાચ તમને એનાથી બહુ માહિતગાર ન હો. હજી એક લેક્ચર છે 14મા ચેપ્ટરનો લેવાનો છે, કદાચ તમે ન જોયો હોય તો તમને એ ખબર હોવી જોઈએ કે કણ છે y દિશામાં ગતિ કરે તો આ જો સાઇન હોય તો એનું સ્થાનાંતર જે છે એ આ પ્રમાણે થશે. ને એક દોલન ક્યારે પૂરું થાય? જ્યારે કણ પોતાના સ્થાને પાછો આવે એક ચક્કર પૂરું કરીને ત્યારે. અને મહત્તમ કેટલો સ્થાનાંતર કરશે? સ્મોલ a જેટલું. હવે આપણે ધારો કે t બરાબર 0 સમયે આપણે ધારો કે t બરાબર 0 સમયે a પાસે રહેલા કણમાં વિક્ષોભ ઉત્પન્ન કર્યો. વિક્ષોભ ઉત્પન્ન કર્યો. વિક્ષોભ એટલે આપણે એને ડિસ્ટર્બ કર્યો. ડિસ્ટર્બ કર્યો એટલે આપણે એને કંઈક ઉર્જા આપી અને દોલન કર્યો. વિક્ષોભનો સાદી રીતે આપણે કહીએ ને તો ક્લાસમાં તો આપણે એવું કહીએ છીએ કે એની હળી કરી. ઓકે, એટલે અત્યારે એ સ્થિર હતો અને ત્યાંથી એને વિક્ષોભ ઉત્પન્ન કર્યો એટલે હવે એના દોલનો શરૂ થશે. એટલે કોકે એને ઉર્જા આપી અને એના દોલનો શરૂ કરાવડાવ્યા. તો હવે એ વખતે જોજો બરાબર, t બરાબર 0 સમયે a પાસે રહેલો કણ એના દોલનો શરૂ થયા. b c d e f g h i j k બધા હજી એમને સ્થિર છે. હવે આપણે સમયના 8 ભાગ પાડીએ, આમ તો 4 ભાગ પાડીએ જેથી કરીને થોડું સમજવું સહેલું પડે. તો ધારો કે t બરાબર t/4 સમયે a નું સ્થાનાંતર બરાબર સમજો. y બરાબર a sin ઓમેગા કેટલું છે? 2π/t જેટલું છે ઇન્ટુ સમય અહીંયા લેવાનો. હવે આ સમય કેટલો? t/4, કેપિટલ t/4. એટલે આ t અને t કેન્સલ. a ઇન્ટુ sin 2π/4 એટલે π/2 અને એ sin π/2. sin π/2 એટલે sin 90 ડિગ્રી. sin 90 ડિગ્રી છે એ 1 થશે. એટલે આ ક્યાં આવશે? a પાસે. એટલે આ કણ જે છે આને પ્લસ a કહીએ. અહીંયા ક્યાં તો y બરાબર 0 હોય
ક્યારે t બરાબર 0 સમયે t બરાબર t4 સમયે એ કણ જે છે એ આમ દોલનો શરૂ કરતા કરતા અહીંયા પહોંચી ગયો આ સ્થાન કયું છે y બરાબર પ્લસ a જેટલું અહીંયાનું સ્થાન જે છે એને આપણે કહીએ y બરાબર માઇનસ a અહીંયા નીચે એક સ્થાન તો હશે જ બરાબર અને આપણે જે વિક્ષોભ આપ્યો તો એ a પાસેથી થઈ અને b પાસે પહોંચી ગયો એટલે t બરાબર t4 સમયે આ બધાની પરિસ્થિતિ શું હશે તો કે a હવે સ્થાનાંતર કરી અને પ્લસ a સુધી પહોંચી ગયો છે બી પાસે વિક્ષોભ પહોંચ્યો એટલે હવે બી છે એ ગતિ કરવાની શરૂઆત કરશે સી ડી ઈ એફ જી એચ આઈ બાકીના બધા કણો જે છે એ અત્યારે સ્થિર છે બરાબર છે ફરીથી સમજાવું છું ટી બરાબર 0 સમયે સૌ પ્રથમ એ પાસે રહેલા કણમાં આપણે વિક્ષોભ ઉત્પન્ન કર્યો એ વિક્ષોભ ઉત્પન્ન કર્યો એટલે કણ એ પોતાની ગતિની શરૂઆત કરી એ ગતિની શરૂઆત કર્યાના t/4 સમયે એટલે આવર્તકાળના ચોથા ભાગ જેટલા સમયે એ ક્યાં છે જાણવું હોય તો આપણે આનો ઉપયોગ કર્યો તો એ ખબર પડી કે એ પાસે છે સ્મોલ એ પાસે તો કેપિટલ એ એક પાસે રહેલા કણનું સ્થાન અહીંયા હોય આટલા સમય દરમિયાન આપણે જે વિક્ષોભ આપ્યો હતો એ a થી શરૂ કરી b સુધી પહોંચી ગયો એટલે હવે b સ્થિર નહીં રહે હવે b ના દોલનો શરૂ થશે અને બાકીના બધા કણો સ્થિર છે હવે વધારે સમય વીતી જાય t બરાબર t/2 સમય એટલે પાછો t/4 એડ કર્યો t/4 વત્તા t/4 તો એ t/2 થશે સમયે a નું સ્થાનાંતર તો એ થશે y બરાબર a sin 2π/t into t/2 એટલે અગેન આ t કેન્સલ 2 અને 2 કેન્સલ તો એ થશે a sin pi છે એ 0 થશે એટલે હવે આ કણ અહીંથી પહેલા આમ ગયો ગતિ કરીને હવે ત્યાંથી પાછો ક્યાં આવશે પોતાના મૂળ સ્થાને પાછો આવશે એટલે અડધું દોલન પૂરું કર્યું એમ કહેવાય આમ ઉપર ગયો ત્યાંથી પાછો આવ્યો હવે ત્યાં સુધીમાં બી પાસેના કણ માટે તો જો એ તો આ t/4 સમય એના માટે 0 સમય છે કેમ કે એના દોલનો મોડા શરૂ થયા છે એટલે આ કણ જે છે એ ગતિ કરીને ક્યાં પહોંચી ગયો હશે એ સ્થાને બરાબર એટલે તમે બરાબર જુઓ તો કે t બરાબર t2 સમયે માધ્યમના જુદા જુદા કણોના સ્થાન ક્યાં હશે તો કે એ છે એ ઉપર જઈ અને અડધું દોલન પૂરું કરીને પાછો એના મૂળ સ્થાને આવી ગયો બી ક્યાં પહોંચી ગયો એ મહત્તમ સ્થાનાંતરની અવસ્થાએ પહોંચી ગયો સી ડી ઈ એફ એ બધા સ્થિર છે પણ સી પાસે વિક્ષોભ પહોંચ્યો હવે એટલે સી ના દોલનો હવે શરૂ થશે સી ના દોલનો હવે શરૂ થશે તો હવે હજી આમાં t/4 સમય એડ કરીએ તો t બરાબર 3t/4 સમય થયો 3t/4 સમયે a નું સ્થાનાંતર y બરાબર a sin 2π/t into 3t/4 એટલે આ t કેન્સલ a sin 3π/2 અને sin 3π/2 છે એ -1 થશે એટલે આ આવશે -a એટલે હવે આ a જે છે એ નીચે તરફ ગતિ કરી અને અહીંયા પહોંચી ગયો એ વખતે આ બી પાસેનો કણ છે એને અડધું દોલન પૂરું કર્યું છે એટલે એ અહીંયા પાછો આવી જશે અને સી જેણે દોલનો શરૂ કર્યા હતા એ હવે ઉપર તરફ ગતિ કરી અને અહીંયા પહોંચી જશે તો 3t/4 સમયે એ નું સ્થાન ક્યાં છે તો કે મહત્તમ ઋણ સ્થાનાંતરે મહત્તમ જે ઋણ દિશામાં છે એટલું એટલે એનું પોણું દોલન પૂરું થઈ ગયું એમ કહેવાય ઉપર ગયો નીચે આવ્યો ને હવે ત્યાંથી પાછો નીચે ગયો બી ની સ્થિતિ શું ત્યાં સુધીમાં ઉપર જઈને નીચે પોતાના મધ્યમાન સ્થાને આવ્યો સી ની સ્થિતિ શું તો કે મહત્તમ સ્થાનાંતરે પહોંચી ગયો અને આપણે જે વિક્ષોભ ઉત્પન્ન કર્યો તો એ ક્યાં પહોંચી ગયો છે અત્યારે ડી પાસે એટલે હવે ડી ના દોલનો શરૂ થશે તો ટી બરાબર 3t/4 સમયે એ પાસેનો કણ મહત્તમ ઋણ સ્થાનાંતરે બી પાસેનો કણ મધ્યમાન સ્થાને અડધું દોલન કરીને સી પાસેનો કણ મહત્તમ સ્થાનાંતરે અને ડી પાસેના કણના દોલનો હવે શરૂ થશે ઈ એફ જી એચ આઈ આ બધા સ્થિર રહેશે હવે ટી બરાબર ટી સમયે
પાછું T/4 એડ કરો એટલે એક ચક્ર પૂરું થાય. તો A નું સ્થાનાંતર y બરાબર a sin 2π/t into t એટલે a sin 2π અને sin π 2π 3π બધા 0 થશે. એટલે અગેન એનું સ્થાનાંતર 0 થયું. તો હવે જો છેલ્લું છે એ હું રેડ પેનથી બતાવું છું. આ અહીંથી અહીંયા ગયો એટલે હવે એ નંબરનો કણ એક દોલન પૂરું કરીને ત્યાં આવી ગયો. બી પાસેનો કણ છે એ હવે નીચે જશે અને એનું સ્થાનાંતર અહીંયા થશે. આ બી પાસેનો કણ. સી પાસેનો કણ જે છે એણે અડધું દોલન પૂરું કર્યું અને એ હવે પાછો પોતાના મધ્યમાન સ્થાને આવશે. ડી પાસેનો કણ જે છે એ અડધું દોલન પૂરું કરી મહત્તમ સ્થાને આવે અને આપણે જે વિક્ષોભ આપેલો છે એ ક્યાં પહોંચી ગયો છે? ઈ પાસે. એટલે ઈ પાસે હવે ઈના દોલનો શરૂ થશે. તો જુઓ, એક આવર્તકાળ જેટલા સમયે એણે એક આખું દોલન પૂરું કરી અને પાછો પોતાના સ્થાને આવી ગયો છે. બી છે એણે પોણું દોલન કર્યું અને એ મહત્તમ ઋણ સ્થાનાંતરે છે. સી એ અડધું દોલન પૂરું કર્યું છે. ડી એ મહત્તમ સ્થાનાંતરે છે. ઈ ના દોલનો હવે શરૂ થશે અને એફ જી એચ આઈ જે બધા કણો હવે સ્થિર છે. તો આ સમયે જે કણ છે એના સ્થાનને આપણે જોડી દઈએ તો જુઓ, આ 1 2 3 4 અને 5 એને જો આપણે જોડી દઈએ તો આવું થશે. આમ થયું. આ જે છે બરાબર જોજો, આવો એક આકાર ઉત્પન્ન થયો. જુઓ, હજી આપણે આના 8 ભાગ પાડ્યા હોત T/8 પછી 2T/8 3T/8 4T/8 તો આવું લાંબુ હાલે, પણ આટલા જે છે. તો હવે શું થશે? તો આ વખતે જો તમે માધ્યમને જુઓ તો તમને જુદા જુદા કણના સ્થાન જુદા જુદા દેખાશે અને એના કારણે આ તમે જુઓ છો સાઇન જેવો આકાર છે. આ જે છે એ એક આકાર ઉત્પન્ન થયો જે સાઇન જેવો છે અને એ સ્વાભાવિક છે કેમ કે આપણું વિધેય જે છે એ સાઇન છે એટલે આકાર પણ કેવો થાય? સાઇન જેવો જ થાય. તો આ જે આકાર જે છે, આ જે આકાર ઉત્પન્ન થયો એ આકારને આપણે કહીએ છીએ તરંગ સ્પંદ. ઇંગ્લિશમાં આપણે એને કહેશું વેવ પલ્સ. ઇંગ્લિશમાં આપણે એને કહેશું વેવ પલ્સ. તરંગ સ્પંદ, એક તરંગ ઉત્પન્ન થયું. બરાબર છે? તો જુઓ, આ જે છે એને તરંગ કહેવાય. હવે તરંગમાં તમે હવે બરાબર સમજો, તરંગ છે એ આવી રીતે ઉત્પન્ન થાય માધ્યમમાં. કેમ કે તરંગ કેવી રીતે ઉત્પન્ન થાય? તો જુદા જુદા કણ જે છે એ જુદા જુદા સમયે દોલનો કરે, એ દોલનોના પરિણામ સ્વરૂપ તમને તરંગ મળે છે. તો કણ જુઓ, એ બી સી ડી ઈ એ બધા કણે શું કર્યું? તો કે ઈ એક ગતિ કરીને બી પાસે, બી ગતિ કરીને સી પાસે, સી ગતિ કરીને ડી પાસે આવી જાય એવું નથી થતું. આમ કોઈની ગતિ નથી થતી. જુઓ તમે, સમક્ષિતિજ દિશામાં કોઈ ગતિ કરતું નથી, શિરોલંબ દિશામાં ગતિ થાય છે. જુઓ, અને એ કેવી ગતિ થાય છે? તો કે દોલિત ગતિ. આ એ સાઇન ઓમેગા ટી અનુસાર આ ગતિ છે કેવી થાય છે? દોલિત ગતિ. તો કણ તો પોતે મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલન કરે છે. આ એનું મધ્યમાન સ્થાન છે. મધ્યમાન સ્થાનની આજુબાજુ ફક્ત દોલન જ કરે. જુઓ તમે, બધા કણો એ બી સી ડી ઈ એફ, ભવિષ્યમાં ડી જી, આ બધા કણો જે છે એ શું કરે છે? મધ્યમાન સ્થાનની આજુબાજુ ફક્ત દોલનો કરે છે. એ જુદા જુદા સમયે બધાના દોલનો થવાથી માધ્યમમાં એક આકાર રચાય અને એ આકાર જે છે એને આપણે કહીએ છીએ તરંગનું સ્પંદ અથવા તો પલ્સ વેવનું જે છે એ. અચ્છા, હવે હજી આગળ વધીએ. આ તો સમય તો વધતો જ જશે. હવે ધારો કે ટી બરાબર ટી વત્તા T/4 કરીએ તો શું થશે? હવે આ છે એ ગતિ કરી અને અહીંયા આવી જશે એટલે એ પોતે સ્થિર થઈ ગયો. સી છે એ અહીંયા પહોંચશે. ડી જે છે એ અડધું દોલન પૂરું કરીને મધ્યમાન સ્થાને આવે. ઈ છે એ મહત્તમ સ્થાનાંતરે પહોંચશે અને એફ ના દોલનો શરૂ થશે. તો એવી રીતે T/4 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 એડ કરતા જાઓ તો ટી બરાબર
2t સમયે જે આકાર એ બી સી ડી ઈ ની વચ્ચે હતો એ એની પછીના કણો ઈ એફ જી એચ અને આઈ ની વચ્ચે શિફ્ટ થશે. એટલે હવે એ આકાર જે છે એ આના દોલન અટકી ગયા, આના દોલન અટકી, એટલે હવે જે આકાર અહીંયા રચાણો હતો એ આકાર જે છે એ હવે આમ શિફ્ટ થશે આઈ સુધી. તો ઈ અને આઈ ના સ્થાન જુદા જુદા છે એટલે આ કણો બધા એક 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 સ્થિર થતા જશે અને ઈ જે આકાર પેલા એ થી ઈ વચ્ચે હતો એ આકાર હવે ઈ થી આઈ વચ્ચે રચાશે આમ. એટલે આ બીજું તરંગ સ્પંદ થયું. એટલે તમે સમજો, જો અહીંયા હું દોરું છું, આ ધારો કે એ માધ્યમને રજૂ કરતા જુદા જુદા સ્થિતિ છે. તો પહેલા શું થશે તો કે પહેલા એક અહીંયા આવું એક નાનું તરંગ રચાઈ ગયું આ 5 કણોની વચ્ચે, બરાબર. પછી શું થશે તો કે આનું સ્થાનાંતર ધીમે 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 સ્થિર થતા જશે અને એ સ્પંદ જે છે એ બીજા 5 કણો આગળના જે છે એની વચ્ચે રચાઈ જશે, બરાબર. આ ટી સમયે. આ ક્યાં રચાણું 2t સમયે. પાછું ટી એડ કરો એટલે 3t સમયે પાછું એ આગળ વધશે એટલે આ 3t સમયે. પાછું એક એડ કરો એટલે 4t સમયે એ પાછું આગળ વધશે એટલે આમ થશે આ 4t સમયે. તો જુઓ, માધ્યમમાં આ બધા કણો જે છે, અહીંયા કણો તો છે જ તે, આ બધા કણો જે છે એ શું કરે છે, એ તો પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ ફક્ત દોલન કરે છે. આ કણ છે એ દોલન કરે, અહીંનો કણ દોલન કરે, એ પોતે દોલન કરી અને સ્થિર થઈ જાય છે. પણ એના કારણે જે આ સાઇન જેવો આકાર છે એ તમે જુઓ છો માધ્યમમાં આગળ વધતો હોય એવું લાગે. તો આ જે આગળ વધતો આકાર છે એ આકારને આપણે તરંગ સ્પંદ કહીએ છીએ. અને ધારો કે તમે એ પાસેના દોલનો ચાલુ જ રાખો, જે તમે વિક્ષોભ આપ્યો તો એ વિક્ષોભ એને આપ્યા જ કરો છો, સતત એને ડિસ્ટર્બ કર્યા કર જ કરો છો. તો શું થશે, જેવું આ પલ્સ જે છે એ અહીંથી અહીંયા આગળ વધી ગયું ત્યાં સુધીમાં અહીંયા નવું એક પલ્સ તૈયાર થઈ જશે. તો સોરી, ત્યાં સુધીમાં નવું એક પલ્સ છે એ તૈયાર થઈ જશે. આમ થયું. આ જે નવા વિક્ષોભથી ઉત્પન્ન થયેલું તરંગ સ્પંદ આ તો આગળ વધી ગયું છે એ અરસામાં. એવી ને એવી રીતે તમે હજી એને ડિસ્ટર્બ કર્યા કરો તો પહેલું તરંગ છે એ અહીંયા આવી ગયું અને હવે નવું તરંગ જે છે એ અહીંયા રચાશે. આમ થયું. તો આ જે છે આ એક તરંગ, અહીંયા 2 તરંગ મળશે, અહીંયા 3 તરંગ મળશે, એમ અહીંયા આગળ તમે જુઓ તો 4 તરંગ મળશે. તો આ જે છે આને આપણે કહીએ છીએ તરંગની હારમાળા, એટલે એને કહેવાય તરંગમાળા, વેવ ટ્રેન ઇંગ્લિશમાં. અથવા તો આને આપણે કહીએ છીએ સાદી રીતે વેવ્સ, તરંગો. એટલે હવે તમે જુઓ, કણ ગતિ કરે છે તરંગમાં તો આપણે ના પાડી દેવાની, ના, કણ ગતિ કરતા નથી. કણ શું કરે છે, કણ પોતે ફક્ત મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો જ કરે છે. માધ્યમમાં કોણ ગતિ કરે છે તો કે આકાર. માધ્યમમાં ફક્ત આકાર ગતિ કરે છે, આકાર ગતિ કરે છે. અને એ આકાર જે છે એને આપણે જો સાદી સાયન્ટિફિક લેંગ્વેજમાં કેવું હોય તો એને આપણે વિક્ષોભ કહીએ છીએ. એટલે તમને તરંગ એટલે શું એમ કે તો તમારે જવાબ લખવો પડે માધ્યમમાં વિક્ષોભની ગતિ, માધ્યમમાં વિક્ષોભની ગતિ ને તરંગ કહે છે. બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્ક કરજો. આ ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં મૂંઝવણ હોય છે. કોણ ગતિ કરે, તરંગ પોતે ગતિ નથી કરતું કે કણ ગતિ નથી કરતો. આ એ કણ છે ઉડીને બી પાસે, બી છે ઉડીને સી પાસે, સી છે ઉડીને ડી પાસે, એમ નથી થતું. એ બી સી ડી તો મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલન કરી સ્થિર થઈ જાય છે. જે આ આકાર તમે જુઓ છો એ આકાર માધ્યમમાં ગતિ કરે છે. આકાર જે છે એ માધ્યમમાં ગતિ કરે છે અને એવી ગતિ જે છે એને આપણે તરંગ કહીએ છીએ. તો તમને કોઈક એમ પૂછે કે તરંગ એટલે શું, તો એમ કહેવાનું કે માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે. બરોબર છે.
તરંગ કઈ રીતે રચાય એની મેં તમને આ માહિતી આપી, એની મેં તમને આ સમજૂતી આપી. આ ખૂબ જ અગત્યનું છે અને આ લગભગ કોઈ જગ્યાએ તમને ટેક્સ્ટબુકમાં જુઓ કે મટીરિયલમાં જુઓ સમજૂતી આપેલી નથી. હજી તમને જો કોઈ શંકા હોય તો હજી એક વખત ફરીથી આ જોઈ જજો. તો હવે આપણે આપણો જે પહેલો સેક્શન છે એ એના તરફ જઈએ અને એ છે તરંગના પ્રકારો. તરંગના પ્રકારો. તો તરંગના પ્રકારો આપણે બે રીતે પાડીએ છીએ. પહેલું પ્રસરણ માધ્યમને આધારે, એવું માધ્યમ કે જેમાં તરંગ પ્રસરે છે એના આધારે, અને કણોના દોલનોને આધારે. કણોના દોલનો જે થાય છે એના આધારે. તો પ્રસરણ માધ્યમના આધારે તરંગો જે છે એના બે પ્રકાર પડશે. એક જે છે એને આપણે કહીએ છીએ યાંત્રિક તરંગો, યાંત્રિક તરંગો, અને બીજા જે છે એને આપણે કહીએ છીએ બિનયાંત્રિક તરંગો, બિનયાંત્રિક તરંગો. યાંત્રિક તરંગો એટલે એવા તરંગો કે જેના પ્રસરણ માટે, કે જેના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે, જેના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે. બિનયાંત્રિક તરંગો એટલે એવા તરંગો કે જેના પ્રસરણ માટે, કે જેના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. હોય તોય પ્રસરી શકે, નો પ્રસરે એવું નથી, પણ માધ્યમ એસેન્શિયલ નથી. જેમ કે એક ઉદાહરણ લઈને તમને કહું તો દાખલા તરીકે ધ્વનિ તરંગો. ધ્વનિ તરંગો જે છે અથવા તો પાણીમાં રચાતા તરંગો, પાણીમાં રચાતા તરંગો, આ તો જ તરંગો રચાઈ શકે. ધ્વનિ તરંગો છે એ તો જ પ્રસરી શકે જો, તો જ પ્રસરી શકે જો માધ્યમ હોય. માધ્યમનો શૂન્યાવકાશમાં ધ્વનિ તરંગો પ્રસરી શકતા નથી. એને પ્રસરવા માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે. જ્યારે પ્રકાશના તરંગોમાં એવું નથી થતું. એટલે આમાં દાખલા તરીકે પ્રકાશના તરંગો, પ્રકાશના તરંગો એક જ એવા તરંગો છે કે જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, એટલે એને આપણે બિનયાંત્રિક તરંગો કહીએ છીએ. ત્યારે ધ્વનિના તરંગો માધ્યમ સિવાય ન પ્રસરી શકે એટલે આપણે એને યાંત્રિક તરંગો કહીએ છીએ. એવી જ રીતે કણ જે દોલનો કરતો હોય એના આધારે બે પ્રકારો પડે છે. એક જે છે એને આપણે કહીએ છીએ લંબગત તરંગો, અને બીજા જે છે એને આપણે કહીએ છીએ સંગત તરંગો. તો કણના દોલનોને આધારે એના બે પ્રકારો પડે. લંબગત તરંગો જે છે એમાં કણના દોલનો તરંગ પ્રસરણની દિશાને, તરંગ પ્રસરણની દિશાને લંબ થતા હોય છે, લંબ થતા હોય છે. જ્યારે સંગત તરંગમાં કણોના દોલનો, કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને, તરંગ પ્રસરણની દિશાને સમાંતર થતા હોય છે, સમાંતર થતા હોય છે. એટલે ધારો કે તરંગ પ્રસરણની દિશા આ છે, આ ધારો કે તરંગ પ્રસરણની દિશા છે, તરંગ પ્રસરણની દિશા આમ છે. તો લંબગત તરંગોમાં માધ્યમના કણોના દોલનો આમ થતા હોય, કણોના દોલનોની દિશા જેમ આપણે ઉપર જોયું એમ તમે અહીંયા જુઓ તો અહીંયા આગળ શું થયું છે, તરંગ જે છે એ આમ પ્રસરે છે અને માધ્યમના કણો આમ એને લંબ ઉપર નીચે દોલન કરે છે.
તો અહીંયા જે તરંગો રચાય એને લંબગત તરંગો કહેવાય. જ્યારે સંગત તરંગમાં જે દિશામાં તરંગનું પ્રસરણ હોય એ જ દિશામાં કણોના દોલનો થતા હોય. કણોના દોલનોની દિશા, તો એને આપણે સંગત તરંગો કહેશું. લંબગત તરંગો જે છે એ શૃંગ અને ગર્ત દ્વારા પ્રસરણ પામે. જ્યારે સંગત તરંગો જે છે એ સંઘનન અને વિઘનન દ્વારા પ્રસરણ પામે. આ જે છે એ સંઘનન અને વિઘનન દ્વારા પ્રસરણ પામે. શૃંગ અને ગર્ત એ તમે જાણો છો. આ ધારો કે તરંગનું પ્રસરણ થતું હોય આમ, તો આ જે છે એને આપણે શૃંગ કહીએ છીએ અને આ જે છે એને આપણે ગર્ત કહીએ છીએ. જ્યારે આ પ્રકારના તરંગોમાં ધારો કે આ માધ્યમનો વિભાગ છે, તો કોઈ એક વિભાગમાં કણની ડેન્સિટી બહુ વધારે હોય, અહીંયા આગળ કણો ઓછા હોય, ફરી પાછા કણની ડેન્સિટી એટલે કે ઘનતા વધારે હોય, ફરીથી કણ ઓછા હોય, અહીંયા પાછા વધારે હોય, તો જે વિસ્તારમાં કણની ઘનતા વધુ હોય ત્યાં સંઘનન રચાય એમ કહેવાય, અને જ્યાં કણની ઘનતા ઓછી હોય ત્યાં વિઘનન રચાય એમ કહેવાય. તો અનુક્રમે સંઘનન વિઘનન સંઘનન વિઘનન સંઘનન વિઘનન રચાતા જાય અને એમ તરંગ છે આ દિશામાં પ્રસરણ પામતું જાય. એમ અહીંયા શૃંગ ગર્ત રચાતા જાય અને તરંગનું પ્રસરણ થતું જાય. તો તરંગો જે છે એના બે રીતે પ્રકારો પાડી શકાય. માધ્યમના આધારે તમે પ્રકાર પાડો તો યાંત્રિક બિનયાંત્રિક, કણ જે દોલનો કરી રહ્યા છે તરંગ પ્રસરણ દરમિયાન એના આધારે જો આપણે વર્ગીકરણ કરીએ તો લંબગત અને સંગત. પ્રકાશના તરંગો જે છે એ લંબગત તરંગો છે, પ્રકાશના તરંગો, અને ધ્વનિ તરંગો જે છે એ સમગત તરંગો છે. ધ્વનિ તરંગો એ સંગત તરંગો છે. તો આપણે એમ કહી શકીએ કે ધ્વનિ તરંગો યાંત્રિક પ્રકારના સંગત તરંગો છે. માધ્યમની જરૂર પડે ઉપરાંત એના દોલનો આવી રીતે થાય એટલે. અને પ્રકાશના તરંગો બિનયાંત્રિક પ્રકારના લંબગત તરંગો છે. એ લંબગત છે અને એ માધ્યમની જરૂર નથી. પણ પાણીમાં રચાતા તરંગો જે છે એ યાંત્રિક પ્રકારના લંબગત છે, કેમ કે એ આકાર આવો જોઈએ. તમે જો પાણીના તરંગો જોયા હોય તો એ લંબગત આકારના અને યાંત્રિક તરંગો છે. તો આ તરંગોના દોલનોના આધારે અને માધ્યમના આધારે એનું વર્ગીકરણ છે. આ બહુ બેઝિક વસ્તુ છે. આ તમારે કદાચ 9મા ધોરણમાં પણ થોડીક આની માહિતી આવી ગઈ હશે, આજ રિપીટ કરી છે આપણે. પણ આ તરંગ ભણતી વખતે તમને ખ્યાલ હોવો જોઈએ યાંત્રિક બિનયાંત્રિક લંબગત સંગત તરંગ કોને કહેવાય. હું એમ બોલું કે શૃંગ થયું, અહીંયા ગર્ત રચાણું, અહીંયા સંઘનન રચાણું, તો કન્ફ્યુઝન ન હોવું જોઈએ કે શૃંગ અને ગર્ત સંગતને હોય કે લંબગતને, સંઘનન વિઘનન સંગતને હોય કે લંબગતને. એ તમારા મગજમાં એકદમ ક્લિયર હોવું જોઈએ, તો જ તમે તરંગને વધુ સારી રીતે સમજી શકો. સો આજે આપણે અહીંયા જે છે એટલું જ ભણવાનું હતું. ખાસ તો આ અગત્યનું છે, તરંગ છે એ કઈ રીતે રચાય છે, માધ્યમમાં તરંગ કઈ રીતે પ્રસરે એ સમજવું ખૂબ એટલે ખૂબ જ અગત્યનું છે. ફરીથી એક વખત જો તમે કન્ફ્યુઝ હો તો ફરીથી રિવાઇન્ડ કરી અને 2 કે 3 વખત આ વિડીયો લેક્ચર જોઈ લેજો. હવે જે મટીરિયલ કે બુક છે એમાં જે આપેલું છે એનું પહેલું પેજ એને આપણે ડિસ્કસ કરી લઈએ. થોડુંક એમાં જે વિકૃતિ અને સ્થિતિસ્થાપકતા છે એના આધારે સમજૂતી આપેલી છે કે ઘન પ્રવાહીને વાયુ માધ્યમોમાંથી કેવી રીતે તરંગો કઈ રીતે પ્રસરણ પામી શકે. તો એ આપણે એક વખત સહેજ જોઈ લઈએ. તો જુઓ, આ પ્રકરણ 8 છે તરંગો. એમાં આપણે પહેલું તો એની વ્યાખ્યા, માધ્યમ કે શૂન્યાવકાશમાં વિક્ષોભ જે ગતિ કરે એને આપણે તરંગ કહીએ છીએ. તરંગનું વર્ગીકરણ માધ્યમના આધારે અને દોલનોના આધારે, લંબગત અને સંગત દોલનોના આધારે, યાંત્રિક બિનયાંત્રિક માધ્યમના આધારે. એવા તરંગો કે જેના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે, જેમ કે ધ્વનિ તરંગો, એને યાંત્રિક કહેવાય. માધ્યમની જરૂર ન પડે પ્રકાશને, એને બિનયાંત્રિક કહેવાય. જે કણના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ થતા હોય તેને લંબગત કહેવાય, સમાંતર થતા હોય તો સંગત કહેવાય. ધ્વનિ તરંગો છે એ સંગત છે, પ્રકાશના તરંગો લંબગત છે.
એ સંઘનન વિઘનન દ્વારા સંગત તરંગો, શૃંગ અને ગર્ત દ્વારા લંબગત તરંગો આગળ પ્રસરણ પામે. બીજું એક અગત્યનું છે એ છે હાર્મોનિક તરંગો. આ ખાસ સમજજો. જે તરંગમાં ઘટક કણો સરળ આવર્ત ગતિ કરતા હોય એટલે કે તેમના સ્થાનાંતરો સાઇન કે કોસાઇન વિધેય મુજબ બદલાતા હોય તેવા તરંગોને હાર્મોનિક તરંગ કહે છે. એટલે કે y બરાબર a sin ઓમેગા ટી અથવા તો y બરાબર a cos ઓમેગા ટી મુજબ જેના સ્થાનાંતરો બદલાતા હોય એવા તરંગોને હાર્મોનિક તરંગો કહેવાય છે. એટલે આપણે જે ઉપર જોયું એને હાર્મોનિક તરંગ ગણી શકીએ. હવે જુઓ, આ ટોપિક જે છે એ થોડોક વિચિત્ર રીતે ટેક્સ્ટ બુકમાં આપેલો છે. અહીંયા મેં સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પેજ નંબર 366 જો તમે જોશો, ઉદાહરણ 15.1 ની બરાબર ઉપરના ભાગમાં એક પેરેગ્રાફ આપેલો છે. એના ઉપરથી સમજૂતી તમને આપી છે, પણ હું તમને આમાં જે MCQ માં પૂછાઈ શકે એવું છે એટલો વિસ્તારપૂર્વક એ તમને કરાવી દઉં. તો લંબગત તરંગોના કિસ્સામાં માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ હોય. લંબગત તરંગમાં પ્રસરણની દિશાને લંબ હોય. એટલે આવા તરંગો જ્યારે માધ્યમમાં પ્રસરે ત્યારે માધ્યમનો દરેક ખંડ કે ઘટક આકાર વિકૃતિ અનુભવે છે. અને આકાર જે છે એ માત્ર ઘન પદાર્થને જ હોય. એટલે ઘન માધ્યમમાં જ આકાર પ્રતિબળ સંભવ હોવાથી ખાસ યાદ રાખજો, લંબગત તરંગો ફક્ત ઘન માધ્યમમાં જ પ્રસરણ પામી શકે છે. પ્રવાહી અને વાયુમાં તેઓ પ્રસરણ પામી શકતા નથી. લંબગત તરંગો ફક્ત અને ફક્ત ઘન માધ્યમમાં જ પ્રસરણ પામી શકે, પ્રવાહીમાં પ્રસરણ પામી શકતા નથી. જ્યારે સંગત તરંગોના કિસ્સામાં માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશામાં હોય. તરંગ પ્રસરણની દિશામાં હોય એટલે શું થાય? તો કે જ્યારે આવા તરંગો માધ્યમમાં પ્રસરે ત્યારે માધ્યમનો દરેક ખંડ દાબીય વિકૃતિ અનુભવે છે. અને દાબીય પ્રતિબળ છે એ ઘન, પ્રવાહી અને વાયુ બધામાં સંભવ છે. એટલે સંગત તરંગો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં પ્રસરણ પામી શકે છે. ટૂંકમાં ઘન માધ્યમમાં લંબગત સંગત બે તરંગો પ્રસરણ પામે, જ્યારે તરલ એટલે કે પ્રવાહી કે વાયુ માધ્યમમાં માત્ર અને માત્ર સંગત તરંગોનું જ પ્રસરણ શક્ય છે. આ યાદ રાખવાનું. એટલે સાદી રીતે કહું તો ધ્વનિ તરંગો જે છે એ ત્રણે ત્રણ માધ્યમ એટલે કે ઘન માધ્યમ, પ્રવાહી માધ્યમ ને વાયુ ત્રણ માધ્યમમાં એ પ્રસરણ પામી શકે. જ્યારે લંબગત તરંગો જે છે, જેમ કે દોરીમાં પ્રસરતા તરંગો, એ માધ્યમ ઘન હોય તો જ પ્રસરણ પામી શકે. પ્રવાહી કે વાયુ માધ્યમ છે એમાં આવા તરંગો પ્રસરણ પામતા નથી. એટલે આ જે તમને હાઇલાઇટ કરેલું છે એ વધારે અગત્યનું છે અને એ વિચિત્ર રીતે તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તમને ટેક્સ્ટ બુકમાં સમજાય તો એ, અને ન સમજાય તો અહીંયા જે આપેલું છે એ તમારે જોઈ જવાનું. MCQ માટે આ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી આપણે MCQ એક્ઝામમાં પૂછીએ છીએ. ઇમ્પોર્ટન્ટ ફોર MCQ. તો આજે આપણે અહીં અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પ્રગામી તરંગો જે છે એ અને તરંગ લંબાઈ શું છે, તરંગનો વેગ શું છે, એને રિલેટેડ અમુક જે નાના દાખલાઓ છે, એક્ઝામ્પલ, એ આપણે જોવાના છીએ. અને અત્યારે આની પછી તમારે 15.1 ઉદાહરણ જાતે કરવાનું છે. સંગત અને લંબગત તરંગોમાં વિભાજન જુદા તરંગોનું કરવાનું આવશે. તમે માહિતી માટેનું ઉદાહરણ છે, સરસ ઉદાહરણ છે, પણ MCQ માટે અગત્યનું ગણી શકાય. થેન્ક યુ વેરી મચ.